Hello, we are at the airport. કાઈકુ BRP કે હા ગે તો પાછા ન આવવા દીધે તો અમે અત્યારે સેલ્ફ બોર્ડિંગ કરીએ છે કરવાનો સેલ્ફ બોર્ડિંગ તો કરે સ્ટીરિયો બોર્ડ 21 કિલો છે આ ઓહો હાલો અમારું ટેગ આવી ગયું છે we just need to place it like this it's ready attach bag go bye હવે અત્યારે એરપોર્ટ પર લેન્ડ થયા છે ઝ્યુરિક એરપોર્ટ પર ગ્રોસરી શોપિંગ ચાલુ કરી દીધી છે મારા ફ્રેન્ડે ફ્રૂટ માર્કેટ જેવું છે એરપોર્ટની અંદર જ વેજીટેબલ્સ ને ફ્રૂટ મળે બધું આ લઈ લો આ લો કે આ લો ચેરી ટોમેટો ખાઈ પીને રેડી થઈને સ્પ્રે વ્રે છટીને ડે 1 એમાં જવાનું છે તમે એવું બધું લખ્યું છે સ્પ્રે બે ચાટીને એવું જ ફેક્ટરી હા આવા દે નીકો તો અમારો સ્વિટ્ઝરલેન્ડમાં ડે 1 થઈ ગયો છે અને અમારો મોર્નિંગ વ્યૂ છે મોર્નિંગ વ્યૂ સાથે અમારી ચા અને બટેટા પૌવા બને છે તમારું શું કેવું છે ભક્તિ આવી જાવ બધા બટેટા પૌવા ખાવા ચલો બનાવો આપણે બહારનો વ્યૂ જોઈએ ઓ વાવ મિલ્ક મૂકી ગયા છે અમારા એરબીએનબીના જે હોસ્ટ છે એની પાસે કાવ છે તેણે અમને મિલ્ક આપ્યું છે સવાર માટે આલે ભક્તિ મિલ્ક 2 લીટર તો અમારો છે મોર્નિંગ વ્યૂ અહીંયાથી આ ડોર ખોલતા જ બહાર આવો સરસ વેધર છે ઠંડી અમારી કાર પૂરી ફ્રોઝ થઈ ગઈ છે અને સામે જ તે કાવનો તબેલો છે આ એ બધી ગાયો ત્યાં રાખે છે તો અમારો બ્રેકફાસ્ટ રેડી થઈ ગયો છે મારી ફ્રેન્ડનો પણ બ્રેકફાસ્ટ રેડી છે આ વ્યૂ સાથે તમને મજા આવે છે બ્રેકફાસ્ટ કરવાની બ્યુટીફુલ સો એલિગન્ટ ઠંડીમાં ગરમ ગરમ પૌવા અને ચા બેસ્ટ કોમ્બો ઓ બહેના સી કે સારા બેના we have arrived Lindt home of chocolate a giant chocolate ball ચોકલેટ કઈ રીતે બને એની આખી પ્રોસેસ આમાં એક્સપ્લેન કરી ને આવી એક અમને ઓડિયો ગાઈડ આપેલી છે એને તમારે અહીંયા ટેપ કરવાની કાફી મસ્ત એક્સપ્લેન કરે છે ચેન્જ કરવા મળે આવી રીતે ડાર્ક ચોકલેટ છે આ કાફી ટેસ્ટી અહીંયા આવી રીતે બધી ચોકલેટ ગોઠવી છે યુ કેન ટેક વન ઈચ ટુ ટ્રાય અમારો બપોરનો લંચ રેડી છે એટ લિન્ટ હોમ ચોકલેટ આવી જાવ બધા જમવા આ શું છે ભક્તિ પાણીની પાણીની પનીરની પનીરની હોટ ચોકલેટ ઓકે વી ગોટ ધ સેમ ફોર એવરીવન આજે હતો અમારો ડે 2 વી આર ઓન ધ વે ટુ માઉન્ટ ટેટલેસ વી ટુક ધ બસ રાઇડ ટુ ગો અપ અને પછી ત્યાંથી ગંડોલા રાઇડ હતી ટુ રીચ એટ ધ ટોપ ટુ સી ધ માઉન્ટ ટેટલેસ વ્યૂ અને આ સરસ મજાનો વ્યૂ એન્જોય કરતાં કરતાં અમારી ઉપર જવાની રાઇડ હતી બસની અમે આવી ગયા છે માઉન્ટ ટેટલિસ અત્યારે ગંડોલાસમાં બેસીને ઉપર જવાનું છે અમારા બધા પેક થઈ ગયેલા સાથીઓ અને આ હું દેખાઈશ Oh my god, look at the view. લો ટેમ્પરેચર અમે અત્યારે માઉન્ટ ટિટલીસ પર ઉપર જઈ રહ્યા છે ગોંડોલામાં ગંડોલા અમારા કો પેસેન્જર્સ તમને કેવી મજા આવે છે ઉપર જવાની ફીલિંગ અમેઝિંગ અફલાતુન okay enjoying a lot see you up there around evening time we came here to explore the Christmas market as Christmas is around the corner તો બધા ક્રિસમસ માર્કેટ ઓપન થઈ ગયા હતા અને સરસ મજાનો વાઇબ અને વ્યૂ એન્જોય કરવાનો હતો એટલે અમે અહીંયા પહોંચી ગયા હતા અને મારો ડિનર પણ અમે અહીંયા જ કર્યો આજે છે અમારો ડે 3 અમે લોરેન્સમાં એક દિવસ માટે એરબીએનબી બુક કરેલું કારણ કે અમારે ઇન્ટરલાકન જવાનું હતું તો લોરેન્સથી ઇન્ટરલાકન જવા માટેની એક સરસ મજાની પેનારોમિક વ્યૂવાળી ટ્રેન રાઇડ છે જે અમે લેવાના હતા તો અમે ફાઇનલી ટ્રેન બોર્ડ કરી લીધી છે એટલે હવે મસ્ત બોલિવૂડ મૂવીઝના સીન અને વ્યૂઝ એન્જોય કરવાના છે અને બેસ્ટ મેમરીઝ બનાવવાની હતી મેં બહુ બધા વિડીયોઝ અને ફોટોઝ ક્લિક કર્યા બેસ્ટ વ્યૂ સાથે તો ફાઇનલી 1.5 આવરની ટ્રેન રાઇડ પછી અમે ઇન્ટરલાકન પહોંચી ગયા હતા જ્યાં DTL જે મૂવીનું શૂટ થયું છે
આજે છે ડે 3. અમે અમારી હોસ્ટની ગાયના તબેલામાં પહોંચી ગયા હતા, જે અમારી બાજુમાં જ હતો. તો અમે સવારનું મિલ્ક લઈ લીધું એના પાસેથી. લાસ્ટ ડે અમને ખબર પડી કે અમારી કારમાં સનરૂફ છે, તો મેં બહાર નીકળીને થોડો વિડીયો બનાવ્યા અને અમે ફાઇનલી વોટરફોલ જોવા માટે પહોંચી ગયા હતા. અને મારી ટ્રીપનું હાર્ડ ડિસિઝન લેવાનું હતું. બેસ્ટ સુવિનિયર લેવાના હતા ફેમિલી માટે, જે મેં લઈ લીધા. મારો કોઈ પ્લાન નહોતો આ વિડીયો બનાવવાનો, થોડી અહીંયા ને ત્યાંથી ક્લિપ બધી ભેગી કરીને આ વિડીયો બનાવ્યો છે. આજે અમારો લાસ્ટ ડે છે આ બ્યુટીફુલ વ્યૂ સાથે. આ વ્યૂને બાય બાય કહીને અમે નીકળી ગયા હતા એરપોર્ટ માટે. આઈ હોપ યુ લાઇક ધીસ વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ.